Good morning, students. How are you all? I hope you all are healthy, wealthy, and good, and you doing best. Standard 7 Subject Gujarati Chapter 6 લેખન ઝાલી નો રનિંગ. લાસ્ટ જે આપણો વિડીયો લેક્ચર હતો તેમાં આપણે વર્કબુકમાં ક્વેશ્ચન 3માં પણ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે તેની આગળ નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ આવશે તેનું આપણે જોવાનું છે. ચલો ત્રીજા પ્રશ્ન પર આવતા રહો. હરકચંદ શેઠ શા માટે મોં વકાસીને ઊભા રહ્યા હતા? ઓકે, તેના જવાબમાં આપણે લખીશું અહીંયા મોં વકાસીને મતલબ કે મોં બગાડીને. ઓકે, તો ચલો અહીંયા આપણે જવાબમાં લખીશું હરકચંદ શેઠ કપાસિયાનું બાચકું નાખવા કહળસંગના ગાડા પાસે ગયા. એટલે કહળસંગે ગાડું મારી મૂક્યું, મતલબ કે ગાડું આગળ ભગાવી દીધું. કોથળો ઉચકીને શેઠ ગાડાની પાછળ પાછળ છેક ગામની ભાગોળ સુધી ગયા હતા, મતલબ પાદર સુધી ગયા હતા. તેમણે બળદોને તાણીને ઊભા રાખવા કહ્યું. જે આપણા જે હરકચંદ શેઠ છે તેમને કહળસંગને કીધું કે બળદોને તાણી ચાલો, તેમને થોડા ઊભા રાખો, પકડી રાખો. એટલે કહળસંગે શું કીધું? શેઠ શું કરું, બળદ ઝાલ્યા રહેતા નથી. ઓકે, અહીંયા આપણો કહળસંગ છે તે શું કહે છે કે ભાઈ બળદો તો કોઈ પકડમાં રહેતા જ નથી, એ તો એમની રીતે જયા જ કરે છે. અને આ વસ્તુ જોઈને કહળસંગે જે કીધું, જે કામ કર્યું તે જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા. ઓકે, તેના પછી ફોર્થ ક્વેશ્ચન. ગામમાં હરકચંદનો શા માટે ભાવ પૂછાતો? ઓકે, બધા તેમને કેમ માન આપતા હતા? તેના પછી બીજો સવાલ. ગામમાં તેઓ કેવા કામો કરતા હતા? ઓકે, તેના જવાબમાં આપણે લખીશું ગામ આખું અંગૂઠા છાપ હતું. અંગૂઠા છાપ મતલબ જે અભણ હતું, કોઈને લખતા વાંચતા બિલકુલ નહોતું આવડતું. ગામમાં માત્ર હરકચંદ શેઠ જ એવા એક હતા કે જેઓ લખી વાંચી શકતા હતા, અને એટલે જ એ ઉધાર લે વેચનું હાટડી ખોલીને બેઠા હતા ગામની અંદર. ઓકે, તો ચલો અહીંયા આગળ લખીશું માત્ર હરકચંદ જ ભણેલા હતા, તેથી હરકચંદનો ભાવ પૂછાતો હતો. એટલે જ એ ભણેલા ગણેલા હતા, એટલે તેમને માન પાન આપતા હતા બીજા બધા લોકો. આગળ, હરકચંદ ગામમાં કોઈના દસ્તાવેજ લખવાનું, ખાતા પાડવાનું. ઓકે, ખાતા પાડવાનું, સારા નરસા પ્રસંગે કાગળ કે પત્ર લખવાનું કામ કરતા હતા. અહીંયા સારા પ્રસંગમાં લગ્ન પ્રસંગ આવી જશે, અને તે સમયે લખવામાં આવતા કાગળને શું કહેવાશે? કંકોત્રી કહેવાશે. અને નરસા મતલબ મૃત્યુના પ્રસંગે, જે ખરાબ પ્રસંગો હોય તેમાં, તો મૃત્યુના પ્રસંગે જે કાગળ લખવામાં આવે છે તેની માટે કયો શબ્દ પ્રયોજાય છે? કાળોતરી. ઓકે, નેક્સ્ટ. પાંચમો પ્રશ્ન. કાળોતરીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શો વિચાર આવ્યો? તેના જવાબમાં આપણે લખીશું કહળસંગે એક વખત તેના ગાડામાં બાચકું મૂકવાની બાબતમાં શેઠને મતલબ શેઠ હરકચંદ સાથે ભારોભાર દાંડાઈ કરી હતી, એક પ્રકારની છેતરામણી જ કરી હતી. એટલે આ વખતે તેઓ અને જે આ વાત હતી પૂરી તે હજી સુધી ભૂલ્યા નહોતા. તેમના દિમાગમાં આ વસ્તુ આવ્યા જ કરતી હતી, વારંવાર તેમને આ બધી જે પણ ઘટના થઈ તે વારંવાર દિમાગમાં યાદ તેઓ કર્યા કરતા હતા. એટલે જો આગળ જોઈએ શું કરે છે? કહળસંગ જ્યારે કાળોતરીના કાગળ, ઓકે, કહળસંગ જ્યારે કાળોતરી મતલબ કે મૃત્યુના કાગળ લખાવા આવે છે ત્યારે તેમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો. તેના પછી છઠ્ઠો પ્રશ્ન.
કહર સંઘના કુટુંબીજનો શા વિચારમાં પડી ગયા હતા? ઓકે, કહર સંઘના જે કુટુંબ હતું એ શું વિચારતા હતા કે આ શું બધું વેતરાણું છે, કે એક દિવસ લોકો જાય આવી જાય આવજો એવું કર્યા કરતા હતા. તો જો આના જવાબમાં આપણે લખીશું કહર સંઘના કુટુંબીજનો વિચારમાં પડી ગયા કે કારજ પાંચમનું રાખેલું, કારજનું મતલબ કે મૃત્યુનું જમણવાર તો ખાલી પાંચમનું જ રાખ્યું હતું, છતાં સાતમ દિવસ સુધી કાં તો અહીંયા ઓકે કાણ મોકાણ માટે લોક આવતું જ રહ્યું. ઓકે, અહીંયા સાતમ જે છે એ કરેક્શન કરવાનું છે, સાતમની જગ્યાએ 11 લખવાનું છે. લખવાનું છે. ઓકે, કેમ કે અહીંયા કારજનો જે કાગળ છે તે તિથિ પાંચમની રાખી હતી, પણ જે આપણા શેઠ છે તેમને છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ અને 11 સુધીની તિથિ લખી કાઢી હતી. ઓકે, એટલે અહીંયા સાતમની જગ્યાએ 11 લખવાનું છે. આ એકલું કરેક્શન તમારે કરવાનું રહેશે. ઓકે, આટલું યાદ રાખજો. તે છતાં જો 11ના દિવસ સુધી કાણ મોકાણ માટે લોક આવતું જ રહ્યું હતું, કંઈક ઊંધું વેતરાયું હતું. એટલે ઘરના લોકોને પણ શંકા જાય છે કે આ ભાઈ કંઈ ગડબડ થઈ છે, કશુંક ઊંધું થયું છે, પણ કંઈ સમજમાં આવતું નથી. ઓકે, કેમ કે જે શેઠે કર્યું હતું, જે તિથિ અલગ અલગ લખી કાઢી હતી, તે કેમ થઈ એ બધી વાત તો કહર સંઘના ઘરના લોકોને ખબર જ નથી અત્યાર સુધી. ઓકે, આ થોડું સસ્પેન્સ હતું. નેક્સ્ટ 7th ક્વેશ્ચન. ઓકે, ચલો પ્રશ્ન 7. શેઠે કહર સંઘના કુટુંબીજનોને માંડીને શી વાત કરી? ઓકે, આપણી સ્ટોરીનું મેઇન સસ્પેન્સ હવે ખબર પડે છે બધા લોકોને. ઓકે, તેના જવાબમાં આપણે લખીશું કાળોતરીના કાગળના બફાટ વિશે શેઠે ફોડ પાડી. જે બાપ્યું હતું તે કહી દીધું. આગળ જોઈએ શું કહે છે. ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે કહર સંઘના બળદ જેમ ઝાલ્યા રહેતા નહોતા. કહર સંઘના બળદ જેમ એની પકડમાં રહેતા નહોતા અને આગળ જતા હતા, તેમ કાં તો એમ કાગળ લખતી વેળાએ કાગળ લખતા સમયે મારી કલમ ઝાલી ન રહી, મારી કલમ પણ હાથમાં ન રહી અને પાંચમથી 11 તિથિના અલગ અલગ કાગળિયા લખાઈ ગયા. મતલબ કે એ દિવસે જેમ બળદ પકડમાં નહોતા રહેતા તેમ આ વખતે મારી કલમ પણ પકડમાં ન રહી, એટલે તિથિ એ બધી અલગ અલગ કાગળમાં લખાઈ ગઈ. નેક્સ્ટ 4થું, પાઠમાંથી વાક્યો શોધીને તેના પ્રકારની સામે લખો. ઓકે, અહીંયા પ્રકાર આપી દીધા છે વાક્યના, જેમ કે પહેલો છે પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્ય આપણે અહીંયા લખવાનો છે પાઠમાંથી શોધીને. આ એક્સરસાઇઝ આપણે સ્વાધ્યાયમાં કરી હતી. ઓકે, ચલો અહીંયા એલિયા મહિલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? ઓકે, અહીંયા સવાલ પૂછવામાં આવે છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે, અહીંયા જ્યારે પણ તમે વાક્ય લખો વિરામ ચિહ્નોનું ધ્યાન રાખવું જરૂરી છે. અને બીજું, અહીંયા તો તમને સ્પેસિફાઈ કર્યું છે કે ચલો પાઠમાંથી તમારે વાક્ય શોધીને લખવાનું છે, પણ જ્યારે પાઠની જગ્યાએ કશું જ ના લખ્યું હોય ને એવું કીધું હોય કે પ્રશ્નાર્થ વાક્ય લખો, ઉદ્ગાર વાક્ય લખો, ઓકે, તો એ વાક્ય લખો તો તમારે અહીંયા જે તે વાક્ય પોતાની જાતે લખી શકો છો. ઓકે, બીજું ઉદ્ગાર વાક્ય. માળા રાજપૂતે કઈ કરી છે ને? ઓકે, આ સ છે, સને એકમાત્ર સે. ઓકે, તેના પછી થર્ડ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય. એ કહર સંઘ બળદ તાણી ચાલો ને. ઓકે, અહીંયા આજ્ઞાર્થ એક ઓર્ડર કહેવામાં આવે છે કે એ કહર સંઘ તારા જે બળદ છે તેને પકડી રાખ, ઝાલી રાખ.
ચોથું સાદું વાક્ય. ઓકે, અહીંયા જો અહીંયા આજ્ઞાર્થ વાક્ય, ત્રીજું આપણું આજ્ઞાર્થ વાક્ય છે, ઓર્ડર કરવામાં આવે છે. અને ચોથું જે વાક્ય છે તે આપણું એકદમ સાદું સિમ્પલ સેન્ટેન્સ છે. કાગળ તો હરખચંદે લખી દીધા છે. ઓકે, કાગળ તો હરખચંદે લખી આપ્યા છે. અહીંયા સેનો મતલબ આપણે આ ગામડાની ભાષા છે એટલે સે છે, પણ આપણી જે શુદ્ધ ગુજરાતી ભાષામાં સેનો મતલબ થશે છે. ઓકે, આ ખાલી સમજવા માટે છે. નેક્સ્ટ, પાંચમું, કહળસંગ વિશે 5 વાક્ય લખો. ઓકે, આનાથી વધારે અગર કહળસંગ વિશે તમને લખતા ફાવતું હોય તો તમે લખી શકો છો, છૂટછાટ છે. ચલો, તો અહીંયા આપણે લખીશું કહળસંગ ભાલ પંથકના એક નાનકડા ગામમાં રહેતા હતા. ઓકે, આપણા કહળસંગ છે તે ભાલ પંથકના એક નાનકડા ગામમાં રહેતા હતા. તે ખેડૂત હતા. જે આપણા કહળસંગ ભાઈ છે તે ખેડૂત હતા અને જાતે રાજપૂત હતા. ઓકે, કામ એ ખેતી કરતા હતા અને તેમની જાત કઈ હતી? રાજપૂત હતા. કહળસંગે કરેલી દાંડાઈનો હરખચંદે બદલો વાળ્યો. કહળસંગે જે પણ છેતરામણી કરી હતી હરખચંદ શેઠ સાથે, તો તેનો બદલો હરખચંદે લઈ લીધો તેમની પાસેથી. બધાએ કહળસંગને ઠપકો આપ્યો. આથી કહળસંગને નીચું જોવા જેવું થયું. ઓકે, આટલી વસ્તુ આપણે 5મા પ્રશ્નના જવાબમાં લખીશું. તેના પછી 6થા નંબરની સૂચના, યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નો વાપરીને નીચેના વાક્ય ફરીથી લખો. તમને એક સાદું વાક્ય આપી દેવામાં આવ્યું હશે અને તે સાદા વાક્યમાં જ્યાં જ્યાં પણ વિરામ ચિહ્ન મુકાતા હોય તે તમારે કરવાનું. જેમ કે સૌથી પહેલું વાક્ય છે, કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે મારું આ ચમનું વેતરાણું છે. ઓકે, તો અહીંયા જો કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે પછી આપણો અલ્પવિરામ આવી જશે. તેના પછી જે ચિહ્ન છે તે અવતરણ ચિહ્ન છે. અને માળું પછી કયું ચિહ્ન છે? આપણું અર્ધવિરામ ચિહ્ન છે. ઓકે, અને તેની આગળ આ ચમનું વેતરાણું છે, પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે છેલ્લે આપણો પ્રશ્ન ચિહ્ન આવી જશે. તેના પછી સેકન્ડ ક્વેશ્ચન, શું કરો શેઠ, બળદ ચાલ્યા નથી રહેતા? એમ કહીને કહળસંગે તો ગાડું મારી મેલ્યું. ગાડું આગળ વધારી દીધું. તો અહીંયા જે આપણે અવતરણ ચિહ્ન કરીશું તે સાદું, ખાલી એક જ અવતરણ ચિહ્ન કરીશું. શું કરું શેઠ? ઉદ્ગાર ચિહ્ન. બળદ ઝાલ્યા નથી રહેતા. ઓકે, ઉદ્ગાર. એમ કહીને કહળસંગે તો ગાડું મારી મેલ્યું. તેના પછી જે આપણે જે સાદું અવતરણ ચિહ્ન કરેલું છે એક તેને આપણે કમ્પ્લીટ કરવું પડશે. ઓકે, નેક્સ્ટ, 7મા નંબરની સૂચના પર આવતા રહો. અહીંયા તમને જે પણ શબ્દ આપવામાં આવ્યો છે તે શબ્દના તમારે બે સમાનાર્થી શબ્દ લખવાના છે. ઓકે, સૌથી પહેલું શબ્દ પંખી. તો પંખીનો આપણે સમાનાર્થી કયું થશે? એક તો થશે પક્ષી અને બીજું વિહંગ. ઓકે, સેકન્ડ લાગ. તો લાગનો એક સમાનાર્થી આપણો થશે દાવો અને બીજું એક થશે તક. ધરતીનો સમાનાર્થી ધરા, ભૂમિ. ઓકે, ચોથું ભૂલ. તો ભૂલનું આપણું સમાનાર્થી થશે ચૂક અને ખામી. ઓકે, ફિફ્થ વર્ડ વર્ણો. વર્ણોનો મતલબ થશે પ્રભાત અને બીજો મતલબ થશે સવાર. ઓકે, છઠ્ઠું સાપ. તો સાપનું આપણે પહેલું સમાનાર્થી લખીશું સર્પ. ઓકે, સર્પ અને બીજું આપણું સમાનાર્થી થશે ભુજંગ. 8મા નંબરની સૂચના, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઓકે, 8મા નંબરની સૂચના, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.
તેમાં સૌથી પહેલો શબ્દ ઉધાર. ઉધારનો વિરોધી થશે જમા. બીજો શબ્દ કંકોત્રી. તો કંકોત્રી મતલબ કે પ્રસંગ દર્શાવે છે, સારો પ્રસંગ દર્શાવે છે, તો તેની સામે આપણે નરસો પ્રસંગ મતલબ કે જે ખરાબ પ્રસંગ હોય તેને દર્શાવવાનું છે. તો મૃત્યુ થશે, તો મૃત્યુના સમયે લખાયેલા કાગળને કાળોતરી કહેવાશે. એટલે કંકોત્રીનું વિરોધી થશે કાળોતરી. ત્રીજું સુખીનું વિરોધી થશે દુઃખી. ચોથું પાકુનું વિરોધી કાચું. ફિફ્થ વર્ડ માઠુંનું વિરોધી સારું. છઠ્ઠું આગળનું વિરોધી થશે પાછળ. 9મા નંબરની સૂચના સ્થાનિક મતલબ કે તળપદા શબ્દ આગળ માન્ય ભાષાના શબ્દ લખો. ઓકે, આપણો જે પાઠ હતો તે ગ્રામ્ય ભાષાનો હતો, તો તેમાં અમુક જે શબ્દ હતા તે અલગ હતા. તો જો અહીંયા સૌથી પહેલો જે શબ્દ છે વચાર્ય, તો વચાર્યનો મતલબ શું થશે? વિચાર થશે. બીજું ખોરડું, તો ખોરડુંનો મતલબ થશે ઝૂંપડું. ત્રીજું મૌર્ય, તો મૌર્યનો મતલબ થશે આગળ. ચોથું જે આપણો શબ્દ છે હટાણું, તો હટાણુંનો મતલબ થશે ખરીદી. તેના પછી પાંચમું નરાતાર, તો નરાતાર શબ્દનો મતલબ થશે નર્યું. અને વાહે, તો વાહેનો મતલબ થશે પાછળ. ઓકે, નેક્સ્ટ 10મા નંબરની સૂચના પર આવતા રહો. નીચેના શબ્દોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીંયા અલગ અલગ શબ્દ ઉચ્ચારણમાં થોડોક ડિફરન્સ થશે. ઓકે, જેમ કે સૌથી પહેલો જે શબ્દ છે શાન. ઓકે, અહીંયા શરણાઈનો શ છે, તો એ શાન શબ્દનો મતલબ થશે ભભકો. ઓકે, અને જે પણ મતલબ થશે તે મતલબનો નહીં, આપણે તે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનો છે. મતલબ કે શાનનો અર્થ થશે ભભકો, પણ જ્યારે આપણે વાક્ય પ્રયોગ કરીશું ત્યારે આપણે ખાલી આ શબ્દનો જ પ્રયોગ કરીશું. જેમ કે અહીંયા પહેલું જે વાક્ય છે ધનલાલને હંમેશા શાનથી રહેવાનું ગમે છે. ઓકે, અહીંયા શાનથી રહેવાનું ગમે છે કોને? ધનલાલને. તેના પછી શાન. ઓકે, તેના પછીનો શબ્દ કયો છે? શાન શબ્દ છે. તે શાન શબ્દનો મતલબ થશે અક્કલ. ઓકે, શાન શબ્દનો મતલબ શું થશે? અક્કલ થશે. તો તેની માટે આપણે વાક્ય લખીશું મોહનને ઠોકર વાગતા તેની શાન ઠેકાણે આવી, તેની અક્કલ ઠેકાણે આવી ગઈ. તેના પછી બીજા નંબરના શબ્દો, એમાં પહેલું સાંભળવું અને બીજો શબ્દ છે સાંભળવું. તો જે આપણો સૌથી પહેલો શબ્દ છે સાંભળવું, તેનો મતલબ થશે કે શ્રવણ કરવું, ધ્યાનપૂર્વક સાંભળવું. તો તેનો આપણે વાક્ય પ્રયોગ કરીશું માજી સાંજે કથા સાંભળવા મંદિરે જાય છે. ઓકે, તેના પછી નેક્સ્ટ વર્ડ સાંભળવું મતલબ કે યાદ કરવું. તેનો આપણે વાક્ય લખીશું મેં તમને પુસ્તક આપ્યું હોય એવું કંઈ સાંભળતું નથી. ઓકે, મેં તમને કોઈ પુસ્તક આપ્યું હોય તેવું મને હમણાં કશું યાદ આવતું નથી, એવો તેનો મતલબ થશે. તેના પછી થર્ડ ગાડું અને ગાંડું. તો ગાડું જે શબ્દ છે તે શું દર્શાવે છે? એક વાહન દર્શાવે છે. અને તેનું વાક્ય ખેડૂત ગાડું લઈને ખેતરે જાય છે. ઓકે, અહીંયા બિંદી કેન્સલ કરી દેવાની છે. ઓકે, ગાડું શબ્દ. તેના પછી બીજો જે શબ્દ છે ગાંડું, તો તેનો મતલબ થશે નાદાન. તો તેનું વાક્ય આપણે લખીશું દીકરી તું આજે કેમ ગાંડું ગાંડું બોલે છે. ઓકે, તેના પછી ચોથું ચોમાસું અને ચોમાસું. ઓકે, પહેલો જે શબ્દ છે તેનું ઉચ્ચારણ થશે ખાલી ચોમાસું.
અને બીજો જે શબ્દ છે તેનું ઉચ્ચારણ શું થશે? ચોમાસું. સુની ઉપર બિંદી છે એટલે ત્યાં આપણે ભાર મૂકીશું. ચલો, તો સૌથી પહેલો જે શબ્દ છે તે શું દર્શાવે છે? ચોમાસાને લગતું એવું દર્શાવે છે. વાક્ય: આ વર્ષે ચોમાસું સારો પાક થયો છે. ઓકે, આ વર્ષે ચોમાસુનો જે પાક છે તે કેવો ઘણો સારો થયો છે. તેના પછી ચોમાસું એ શું દર્શાવે છે? વર્ષા ઋતુ દર્શાવે છે. તો તેનું વાક્ય આપણે લખીશું: ચોમાસું આવતા મોર ટહુકા કરે છે. ઓકે, આટલું ક્લિયર થયું. અહીંયા શબ્દનો થોડોક ડિફરન્સ હશે. તેના પછી 11મા નંબરની સૂચના. ઓકે, ચલો, અહીંયા શબ્દ સમૂહ આપ્યા છે. એક વાક્ય તમને આપી દીધું છે અને વાક્યના અર્થ દર્શાવતો એક શબ્દ તમારે અહીંયા લખવાનો છે. સૌથી પહેલું સેન્ટન્સ: માટીની ભીતોવાળું નાનું ઝૂંપડું. તેને કયા નામથી ઓળખાશે? ખોરડું. ઓકે. સેકન્ડ: પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું. રાંધવું. ઓકે, પશુ કે ગાડાને બાંધવાનું જે મોટું દોરડું આવે તેને રાંધવું નામથી ઓળખવામાં આવે છે. થર્ડ સેન્ટન્સ, શબ્દ સમૂહ: ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ. ગાડા વાટ. ઓકે, ગાડા મતલબ જે વાહન છે તે, અને વાટનો મતલબ થશે રસ્તો, માર્ગ. ઓકે, અને તેનો બીજો શબ્દ છે ગાડા માર્ગ. આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ તમે લખશો તો પણ ચાલશે. ઓકે, પણ ખબર પડે એટલે બે શબ્દ લખવું જરૂરી છે અહીંયા તમારી વર્કબુકમાં. તેના પછી ફોર્થ: ગોળની નાની ચોકી. અને તેની માટે શબ્દ કયો વપરાય છે? ભેલિયું. ઓકે, ભેલિયું શબ્દ આપણા પાઠમાં યુઝ થયો છે. અને બીજો શબ્દ ભેલી છે. ઓકે, પણ ભેલિયું મેઇન છે, ભેલિયું રાખો, ભેલિયું લખો. તેના પછી પાંચમું: લેણ દેણ સંબંધી લખાણ. દસ્તાવેજ. ઓકે. છઠ્ઠું: મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ. કાણ મોકાણ કાં તો લોકાચાર. ઓકે. નેક્સ્ટ 12મા નંબરની સૂચના પર આવતા રહો. ઉદાહરણ પ્રમાણે 5 દ્વિરૂક્ત શબ્દો લખો. ઓકે, અહીંયા દ્વિરૂક્ત શબ્દ લખવાના છે, મતલબ કે સરખા ઉચ્ચારણવાળા શબ્દો, કાં તો એનો પ્રાસ કેવો સરખો આવવો જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે ખાધે પીધે છે. ઓકે, ખાધે પીધે. તો આમાં ચેન્જીસ ખાલી ખ અને ખની જગ્યાએ પ આવે છે, પણ પાછળનો જે મૂળાક્ષર છે તે તો એઝ ઇટ ઇઝ રહે છે. ઓકે, અને તેની સાથે જોડાયેલો આ એક શબ્દ જ છે. તો એમના ઉદાહરણ પ્રમાણે આપણે સૌથી પહેલો શબ્દ લખીશું સારા નરસા. ઓકે, સારા નરસા. બીજો શબ્દ અઘું પાછું. ત્રીજો શબ્દ આપણે લખીશું દાણે દાણા. ઓકે, તેના પછીનો આપણે શબ્દ લખીશું તાણી ઝાલી. અને પાંચમો શબ્દ લખીશું જેવો તેવો. ઓકે, તેના પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન: રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ઓકે, આપણે ટેક્સ્ટ બુકમાં જે રૂઢિપ્રયોગ જોયા હતા તેમાં આપણે ખાલી અર્થ જોયો હતો, અને અહીંયા આપણે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને જે રૂઢિપ્રયોગ તમને આપવામાં આવ્યો છે તે પ્રમાણે વાક્ય પણ લખવાનું છે. ચલો, તો સૌથી પહેલો આપણો રૂઢિપ્રયોગ બે પાંદડે થવું. બે પાંદડે થવુંનો મતલબ થશે સુખી સંપન્ન થવું. ઓકે, અને તેનું વાક્ય: આ સાબુના ધંધામાં જ બાબુભાઈ બે પાંદડે થયા. ઓકે, અહીંયા જો રૂઢિપ્રયોગ બે પાંદડે થવું એટલે અહીંયા આપણો આ રૂઢિપ્રયોગ.
ઓકે, વાક્યની અંદર જ આપણે રૂઢિપ્રયોગને ઇન્ક્લુડ કરી દેવાનું છે. તેના પછી બીજું, આંખો કાઢવી, એનો મતલબ થશે કે ગુસ્સો થવો કાં તો ગુસ્સો કરીને ડરાવવું. તેનો વાક્ય પ્રયોગ, પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયો. ઓકે, પોલીસે ગુસ્સાથી ચોરને પૂછ્યું કે તે શું ગડબડ કરી છે, એટલે ચોરે જે બી હતું તે સાચું કહી દીધું. તેના પછી થર્ડ, મનમાં ગાંઠ વાળવી. મનમાં ગાંઠ વાળવી એનો મતલબ શું થશે? નક્કી કરવું અથવા તો નિશ્ચય કરવો. ઓકે, તેનું વાક્ય, રાકેશના ઘરમાં ક્યારેય પગ ન મૂકવાની નિખિલે મનમાં ગાંઠ વાળી. ઓકે, રાકેશના ઘરમાં ક્યારેય પણ પગ ન મૂકવાનું નિખિલે મનમાં ગાંઠ વાળી. નિખિલે એવું નક્કી કરી દીધું. તેના પછી ચોથું, ફાટીને ધુમાડે જવું. અર્થ થશે બહુ છકી જવું. અને તેનું વાક્ય, છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરા ફાટીને ધુમાડે જાય. ઓકે, વધારે પૈસા ઘરમાંથી વધારે પૈસા વાપરવા આપી દે એટલે શું કરે? બહાર જઈને પછી છકી જાય અને ખર્ચા વધારી દે. તેના પછી આગળ, બે હાથ જોડવા. ઓકે, બે હાથ જોડવા એનો મતલબ થશે કે આપણે વિનંતી કરીએ છીએ કોઈને, એટલે અહીંયા બે હાથ જોડવાનો અર્થ વિનંતી કરવી. અને વાક્ય, ચોરે પોતાને છોડી દેવા પોલીસને બે હાથ જોડ્યા. ઓકે, પોલીસ તેને છોડી દે તે માટે ચોરે શું કર્યું? હાથ જોડીને તેમને વિનંતી કરી. તેના પછી છઠ્ઠું, વહાણા વાઈ જવા. મતલબ શું થશે? સમય પસાર થઈ જવો. વાક્ય, આજ 17 વર્ષના વહાણા વાઈ ગયા, નિખિલનો ક્યાંય પતો લાગ્યો નથી. ઓકે, તો અહીંયા વાક્યના અર્થમાં નિખિલ નામનો કોઈ છોકરો છે તે કદાચ ખોવાઈ ગયો હશે, એટલે અહીંયા શું કહે છે કે તેના ખોવાએ પણ 17 વર્ષ થઈ ગયા છતાં પણ આજ દિન સુધી નિખિલનો કોઈ પણ અતો પતો નથી, એવો અહીંના વાક્યનો મતલબ થશે. ઓકે, નેક્સ્ટ 14મા નંબરની સૂચના પર આવતા રહો. નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. ઓકે, અહીંયા શબ્દ આપી દીધા છે અને તે શબ્દ પ્રમાણે સંજ્ઞાનો પ્રકાર આપણે લખવાનો છે. સૌથી પહેલો શબ્દ ગાડું. તો ગાડુંનો આપણે એ જે સંજ્ઞા છે તે શું દર્શાવે છે? જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે. બીજું ચોમાસું. તે ચોમાસું એક પ્રકારનું જાતિવાચક જ સંજ્ઞા છે. તેના પછીનો શબ્દ બળદ. તો બળદ શું દર્શાવે છે? એક જાતિ દર્શાવે છે. અને તેના પછી ચોથું કયું છે? લાગ. તો લાગ શું દર્શાવે છે? એક પ્રકારનું ઇમોશન્સ દર્શાવે છે. તો એની માટે ભાવવાચક સંજ્ઞા અહીંયા લખીશું. તેના પછી 15મા નંબરની સૂચના, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. અહીંયા તમારે ડિક્શનરી જે પણ આવતી હોય ગુજરાતીની તે પ્રમાણે અહીંયા શબ્દ લખવાના છે. ઓકે, તો જો સૌથી પહેલો શબ્દ છે ખોરડું, હટાણું, ઉધાર, રાંધવું અને ઉજ્જડ. ઓકે, તો આપણે જ્યારે શબ્દકોશ પ્રમાણે શબ્દ લખતા હોય તો સૌથી પહેલાં આપણે જે સ્વર હોય તો એ સ્વરમાં આવતા શબ્દ અને તેના પછી વ્યંજનમાં જે મૂળાક્ષરો આવતા હોય તે પ્રમાણે લખવાના છે. તો અહીંયા સ્વરમાં આપણે ઉ પરથી બે શબ્દ આપ્યા છે, ઉધાર અને ઉજ્જડ. ઓકે, તો એમાં આપણે સૌથી પહેલો શબ્દ લખીશું ઉજ્જડ, બીજો શબ્દ આપણે લખીશું ઉધાર, ત્રીજો શબ્દ એ આપણું સ્વરનું થઈ ગયું. તેના પછી આપણે વ્યંજન પર આવતા રહીશું. તો વ્યંજનમાં આપણે ક, ક્ષ, ખ, ગ એવી રીતે આપણે જઈશું. તો અહીંયા શરૂઆતથી આપણે જોઈશું તો ત્રીજો શબ્દ આપણો લખાશે ખોરડું, ચોથો શબ્દ લખાશે રાંધવું અને તેના પછી છેલ્લો શબ્દ લખાશે હટાણું. ઓકે,
તો અહીંયા આપણે લેખન ઝાલી નો રહી તે ચેપ્ટરનો વર્કબુકનું બધું કમ્પ્લીટ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે ખાલી આટલું જ રાખીશું અને હોમવર્કમાં તમારું રહેશે, આજના દિવસનું હોમવર્ક તમારું રહેશે વર્કબુક કમ્પ્લીટ કરવી અને જે ટેક્સ્ટ બુક છે તો એ ટેક્સ્ટ બુકની જેટલી પણ એક્સરસાઇઝ તમને કરાવવામાં આવી છે તે બધી તમારે કમ્પ્લીટ કરવાની છે, તે તમારું હોમવર્ક રહેશે. ઓકે, તો આપણે ખાલી આટલું જ રાખીએ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.